નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણા શરીરની અંદર સુગર લેવલ વધી જાય, ડાયાબિટીસની સમસ્યા વધી જાય, તો એવા સંજોગોની અંદર જે વ્યક્તિઓને આ સુગર લેવલ વધી જાય અને ન કરે નારાયણ શરીર ઉપર કોઈક ને કોઈક અંશે વાગી જાય, ખરોચ આવી જાય, તો એવા સંજોગોની અંદર એવા વ્યક્તિઓને એ જે ખરોચ લાગી છે, ચામડી કપાઈ જાય છે, એવા સંજોગોની અંદર એવા વ્યક્તિઓને જલ્દી રિકવરી મળતી નથી. તો આજના વિડીયોની અંદર આપણે એવા સંજોગો કદાચ સર્જાય અને તમને ડાયાબિટીસની સમસ્યા હોય, શુગર લેવલ ખૂબ વધી ચૂક્યું હોય અને તમને આવી કોઈક ને કોઈક અંશે તકલીફ થઈ રહી હોય, તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો. તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી આપીશ અને એ ઔષધિનો જો તમે ઉપયોગ કરશો એટલે તમને સુગર લેવલના કારણે તમારા બોડી પર કોઈક ને કોઈક અંશે તકલીફ થઈ, ઘા થયો અથવા ચાંદા થયા હોય, ઘણા જૂના ચાંદા હોય એમાંથી પરવું નીકળતું હોય, ચામડી સડી જતી હોય, તો એવા સંજોગોની અંદર પણ તમને 101% તમને રિઝલ્ટ મળી શકશે. 3 થી 4 દિવસની અંદર તમને એની અંદર રિકવરી મળશે. તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો એની અંદર સૌથી અગત્યનું એ છે કે ઘણા વ્યક્તિઓને આવી તકલીફ થતી હોય કે ખાસ કરીને ડાયાબિટીસની સમસ્યા થાય, તેવા સંજોગોની અંદર એવા વ્યક્તિઓને ઘા થાય અથવા તો ચામડી પર કોઈક ને કોઈક અંશે માની લો કે તકલીફ થઈ, તો એ ઘા જલ્દી એની અંદર રૂજ આવતી નથી, એ રૂજાતા નથી અને ચામડી ધીરે ધીરે કરીને અંદરથી સડવા લાગે અને પરવું પણ નીકળતું હોય છે. એની અંદર ઝડપથી જો તમારે રિકવરી મેળવવી હોય તો સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે તમારે આંકડાના મૂળ લેવાના, મૂળ તોડવાના, કાઢી લેવાના અને મૂળની જે ઉપરની જે છાલ આવે, આંકડાના મૂળની ઉપરની જે છાલ આવે એ કાઢી નાખવાની અને ત્યારબાદ તડકે સૂકવી દો, એનું પાવડર બનાવી દો. બરાબર છે, એટલું જ તમારે કરવાનું છે. તમે 2 આંકડા છે, બંને આંકડામાંથી તમે કોઈ પણ એક આંકડો તમે લઈ શકો. બરાબર છે, એના ફૂલના હિસાબે તમે ઘણી વખત સફેદ ફૂલના આંકડા પણ હોય, જાંબુડી કલરના ફૂલના પણ આંકડા જોવા મળે છે. એટલે તમે કોઈ પણ આંકડાનું મૂળ તમે લઈ લો, એની ઉપરની છાલ કાઢી લો, એનું પાવડર બનાવી દો અને એ પાવડર એની અંદર કશું નાખવાની જરૂર નથી. ફક્ત તમને જ્યાં ચાંદા થતા હોય, ગુમડા થતા હોય, પરવું નીકળતું હોય, એની અંદર તમને ખૂબ અસહ્ય તકલીફ થઈ રહી હોય અને તમને કદાચ ડાયાબિટીસ સમસ્યા હોય ને એની અંદર જો તમને આવી સમસ્યા સર્જાતી હોય, તો જે જગ્યા પર તમને આ તકલીફ હોય એ જગ્યા પર એ જે મૂળની જે છાલ છે એનો જે પાવડર છે એ તમારે નાખી દેવાનો. એટલે 2 થી 3 દિવસની અંદર તમને રિકવરી મળશે. પરવું પણ બહાર નીકળી જશે અને જે ચામડી જે સડે છે એ પણ બહાર થઈ જશે. બરાબર છે, એનો પ્રેક્ટિકલી અનુભવ તમને 3 દિવસની અંદર ચોક્કસપણે મિત્રો મળી શકશે. અને ત્યારબાદ તમે કોઈ પણ મલમ તમે મેડિકલમાંથી લાવો, ગમે તે જગ્યાથી મલમ તમે એની પર લગાવી શકો, કોઈ તકલીફ થશે નહીં. એટલે જે મેન તકલીફ છે કે એની અંદર જે સડો વધી જાય છે અને પરવું નીકળવાનું બંધ નથી થતું અને ચામડી ધીરે ધીરે કરીને સડવા લાગે છે, એ જે સમસ્યા છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો. અને ત્યારબાદ તમે કોઈ પણ મલમ એ જગ્યા પર તમે લગાવી શકો, એટલે તમને એની અંદર ઘણું સારું રિઝલ્ટ ચોક્કસપણે મિત્રો મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે ભૂલે ચૂકે કદાચ તમને સુગર લેવલ હોય, ડાયાબિટીસની સમસ્યા હોય અને શરીર પર કોઈ પણ પ્રકારનો જખમ થાય, ઘા થાય, ચાંદા થાય અને એની અંદર જે તમને રિકવરી ના મળતી હોય, તો તમે આંકડાના મૂળની જે છાલ છે એનો પાવડર તમે બનાવી રાખો અને સમય આધારિત, કોઈક સંજોગ આધારિત કદાચ શરીર પર કોઈ જખમ થાય, ચાંદા થાય, ગુમડા થાય અને એની અંદર જો તમને રિકવરી ના મળતી હોય તો એ ચૂર્ણ, એનું પાવડર તમે એ જગ્યા પર લગાવી દો. બરાબર છે, એટલે તમને ખૂબ સારો 2 થી 3 દિવસની અંદર રિઝલ્ટ મિત્રો મળી શકશે. તો
ચોક્કસપણે આ તમે ટ્રાય કરી શકશો. કોઈ આડઅસર પણ થશે નહીં અને ઝડપથી તમને રિકવરી પણ મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અને ખાસ કરીને મિત્રો, સુગર લેવલનું પ્રમાણ ઘટાડવી એ આપણી પોતાની ફરજ છે. બને ત્યાં સુધી થોડું મીઠું ગળ્યું ખાવાનું ઓછું કરજો, જેથી કરીને આપણું લોહી પણ શુદ્ધ રહેશે. લોહી શુદ્ધ રહેશે એટલે આપણે કોઈ તકલીફ પણ થશે નહીં. લોહીની અંદર કોઈક ને કોઈક અંશે બગાડ થયો, નબળાઈ આવી ગઈ તો સમજી લેજો એન્ટ્રી થઈ ચૂકી છે મહારોગની. તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો મસ્ત રહેજો, ખુશખુશાલ રહેજો. મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.